નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકને જય શ્રી ગણેશ. હું વડીકે પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના વિભાગ ડી અને ઈ એટલે કે જે ખૂબ મહત્ત્વના ગણી શકાય અને સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવા માટે તમારે આ વિભાગ ખૂબ અગત્યનો છે. તો એ વિભાગની અંદર કેવા કેવા પ્રશ્નો આવે તેની માહિતી છે એ મેળવવાની છે. અગાઉ આપણે વિભાગ એ બી સીની વિડીયો મૂકી ચૂક્યા છીએ. જો તમે ન જોયો તો ચેનલમાં જઈને એક વખત અવશ્ય મુલાકાત લેજો. આજે આપણે ડી અને ઈની ચર્ચા કરવાની છે. ડીની અંદર છે, આપ સૌ જાણો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. જે 21 માર્કમાં છે. પ્રશ્ન ક્રમાંક 47થી 56માં એટલે કે કોઈ પણ 7 લખવાના છે. દરેકનો 3 ગુણ છે એટલે 21 માર્કનો છે. પ્રકરણ 1માંથી પૂછાઈ શકે એવા, પ્રકરણ 2, 5 તો કેવા કેવા પ્રશ્નોની શક્યતા તો તમે જુઓ. પહેલો પ્રકરણ છે એમાં કે પહેલો છે કે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્ત્વ છે? આવો પ્રશ્ન છે. ત્રીજો છે આલેખનો. ચોથો પ્રશ્ન, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો પ્રશ્ન છે. 10મો છે કે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સમજાવો. 11મો અને 12 પ્રશ્નો મિત્રો પ્રકરણ 1માંથી જ બસાવેલા છે. પ્રકરણ 2 પેલો છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં આંકમાં સુધારો કેવી રીતે થઈ શકે જણાવો. આર્થિક વૃદ્ધિ એટલે શું તેના ખ્યાલની મર્યાદાઓ જણાવો. તો એમાંથી 6 પ્રશ્નો છે. પ્રકરણ 3માંથી કે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ જણાવી તેના ફાયદા જણાવો. નાણાંના પ્રકાર ટૂંકમાં સમજાવો. તો 4 પ્રશ્નો અહીંયા છે. 5મો પ્રશ્ન અહીંથી ચાલુ થાય છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે, આ વિધાન સમજાવો. છઠ્ઠો છે. 7મો, 8મો પ્રશ્ન છે. 9મો, 10મો, 11 અને 12મો પ્રશ્ન. તો આ રીતે એ પ્રશ્નો હતા. પ્રકરણ 4ની અંદરથી જોઈએ તો વેપારી બેંકના ગૌણ કાર્યોની યાદી આપી દરેક કાર્યને એક વાક્યમાં સમજાવો એવો પ્રશ્ન છે. શિડ્યુલ બેંકનું વર્ગીકરણ જણાવો. ત્રીજો પ્રશ્ન છે. ચોથો, 5મો, છઠ્ઠો, 7મો, 8, 9મો, 10, 11 અને 12મો છે કે વેપારી બેંકોની થાપણ સ્વીકારની રીતો જણાવો. ત્યારબાદ પ્રકરણ 5 તો ટૂંક નોંધ લખો એટલે કે સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરાજ યોજના. પછી બીજી ટૂંક નોંધ છે વેતન બેરોજગારીનો કાર્યક્રમ. તો આવી પ્રધાનમંત્રી જનધન યોજના એનો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન છે 5 અને 6 કે રોજગારલક્ષી યોજનાઓ જણાવો. તો આ રીતના એ પ્રશ્નો હતા. પ્રકરણ 6ની વાત કરીએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણનાઓએ બેરોજગારીની સમસ્યા વધારો કર્યો સમજાવો. બીજો પ્રશ્ન છે. ત્રીજો અને ચોથો પ્રશ્ન પ્રકરણ 6ની અંદરથી લીધેલા છે. 5 અને 6 પ્રશ્નો છે મિત્રો પ્રકરણ 6માંથી. 7મો છે કે વસ્તી વિસ્ફોટની વિગત સમજૂતી આપો. નીચા મૃત્યુદરના ગમે તે 3 કારણો ટૂંકમાં સમજાવો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ચોથો, 5મો અને 6ઠ્ઠો છે કે ઊંચા જન્મદર માટેના અન્ય પરિબળો અથવા કારણો ટૂંકમાં સમજાવો. તો આ રીતે મિત્રો આપણે ડીની માહિતી છે એ મેળવી. હવે જોઈએ વિભાગ એ એટલે કે ઈ. તો એ 25 માર્કનો છે, ખૂબ મહત્ત્વનો છે. મિત્રો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને બધા જ પ્રશ્નો તમે જોઈ શકો. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 57થી 63માંથી કોઈ પણ 5 છે લખવાના હોય છે. પ્રત્યેકના 5 ગુણ એટલે કે 25 માર્ક. એમાં પહેલા પ્રકરણમાંથી પણ પ્રશ્નો આવે છે. તો પહેલું છે કે આકૃતિના પ્રકાર સવિસ્તર સમજાવો. બીજું છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગે સમજૂતી આપો. આલેખના પ્રકાર સમજૂતી સમજાવો. તો આ રીતે 6 પ્રશ્નો એમાંથી છે. પ્રકરણ 2માંથી પણ છે કે આર્થિક વિકાસના નામ નિર્દેશક ટૂંકમાં સમજાવો અથવા આંકડાકીય માહિતીને સ્તંભાકૃતિમાં રજૂ કરી વિશ્લેષણ કરો. ત્રીજો પ્રશ્ન અહીં છે. ચોથો છે આ ભારત, નોર્વે, અમેરિકા, પાકિસ્તાન, ચીન. તો એની આંકડાકીય સ્તંભ આલેખ કરવાનો છે. 5મો પ્રશ્ન અને 6ઠ્ઠો પ્રશ્ન મિત્રો છે. પ્રકરણ 3ની વાત કરીએ તો એમાં પણ ફુગાવાનો અર્થ તેમજ વ્યાખ્યા જણાવી તેના લક્ષણો
સમજાવો. બીજો છે નાણાંનો અર્થ આપી તેને કાર્ય જણાવો. આવો પ્રશ્ન છે. પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે. પ્રકરણ 4માંથી પણ બેંકનો ઉદ્ભવ અને બેંકના કાર્યો વિશે વિગતે સમજાવો. ત્રીજો પ્રશ્ન એ છે. ચોથો, પાંચમો અને 6 પ્રશ્નો પ્રકરણ 4માંથી છે. પ્રકરણ 5માંથી પણ પહેલો છે કે ગરીબી રેખાનો ખ્યાલ સમજાવી ગરીબી રેખાની મર્યાદા જણાવો. ત્યારબાદ આંકડાકીય માહિતી છે સ્તંભકૃતિ રજૂ કરીને વિશ્લેષણ કરો એવો છે. પાંચમો, છઠ્ઠો તો એ રીતે પ્રકરણ 5ના છે. છઠ્ઠા પ્રકરણમાંથી પણ પહેલો છે કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓની યાદી બનાવી દરેકની ટૂંકમાં સમજૂતી આપો. બીજો પ્રશ્ન મિત્રો 3, 4, 5 અને 6. ત્યારબાદ પ્રકરણ 7માંથી જોઈએ તો આ ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ આનું આખું આકૃતિનું સ્તંભ આકૃતિ દોરીને વિશ્લેષણ કરવાનું છે. બીજો પ્રશ્ન છે. ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન રહેલો છે. પ્રકરણ 4માંથી પણ છે આ પહેલો પ્રશ્ન કે બેંકનો ઉદ્ભવ અને વિકાસના કાર્યો સમજાવો. બીજો પ્રશ્ન છે 3, આ ચોથો, 5 અને 6 પ્રશ્નો પ્રકરણ 4માંથી છે. પ્રકરણ 5ની વાત કરીએ તો ગરીબી રેખાનો ખ્યાલ સમજાવી ગરીબી રેખાની મર્યાદા સમજાવો. ત્યારબાદ બીજો છે. ત્રીજો પ્રશ્ન, ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે. પ્રકરણ 6ની વાત કરીએ તો એમાંથી પણ કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓની યાદી બનાવી દરેકની ટૂંકમાં સમજૂતી આપો એવો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, ત્રીજો, 4 નંબરનો, 5નો છે પ્રચ્છન્ન બેકારીવાળો. છઠ્ઠો પ્રશ્ન. ત્યારબાદ પ્રકરણ 7માંથી પણ આખી આકૃતિ છે. તો આ રીતના આખા પ્રશ્નો છે મિત્રો રહેલા છે. તો આ રીતે સમગ્ર વિભાગ પ્રમાણે એટલે કે ડી અને ઈમાંથી જે પૂછાઈ શકે તેવા પ્રશ્નોની માહિતી છે આપણે મેળવી. જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરો.